બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા, જેમાં જય શ્રી રામના ગગનભેદી નારા સાથે શિહોરી શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી શોભાયાત્રા। શ્રી રામ સેવા સમિતિ શિહોરી ગ્રામજનો સાથે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે આયોજન। શિહોરી ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં સ્થાનિક રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ, બહેનો તેમજ આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ રામજી બારાગુર। શ્રી રામનો ભક્ત છું અને ગીતા અમારી ગાથા છે। અરે છાતી ઠોકીને કહું છું કે ભારત જ અમારી માતા છે। તો ગૌનગરી શિહોરી ખાતે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મોત્સવ એટલે કે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર એક સમરસ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું અને જેથી કરીને જેની અંદર બહોળી માત્રાની અંદર સનાતની બંધુઓ જોડાયા હતા અને આ શોભાયાત્રાની શરૂઆત શ્રી રામજી મંદિરથી થઈ હતી અને જેની અંદર જેનો રૂટ હતો શ્રી રામજી મંદિરથી ગરબી ચોક અને ત્યાંથી લઈને બસ સ્ટેન્ડ અને ત્યાંથી લઈને 4 રસ્તાથી રિટર્ન રામજી મંદિર સુધી। એમાં બસ સ્ટેન્ડની અંદર શ્રી હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવામાં આવ્યો હતો અને આજ નિમિત્તે કદાચ રાઘવેન્દ્ર સરકાર મારો રામ એવું કહેતા હોય ને એકાદ ખૂણાની અંદર એવું સંભળાતું એવું લાગી રહ્યું છે કે મેં યદि સિર્ફ મંदिरों में कैद रहा तो मैं फिर से उजाड़ा जाऊँगा। मुझे विद्यालयों में भी बढ़ाया जाए और आचरण में भी लाया जाए, मैं तभी काम आऊँगा। तो आज दिन निमित्ते राघवेंद्र सरकार ने प्रार्थना करूँ છું કે આપના જે આદર્શો છે એ જન જનની અંદર પ્રસ્થાપિત પામે। જય હિન્દ, બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આજે શિહોરી ગામમાં ગૌનગરી તરીકે ઓળખાતામાં શ્રી રામના જે રામોત્સવના આયોજનમાં સમજ શિહોરી ગામે સરસ મજાનું આયોજન કરેલું। સમજ એકતા, અખંડતા અને રાષ્ટ્ર ભાવના સાથે આખા ગામ શિહોરીમાં રામચંદ્ર ભગવાનના વરઘોડા સાથે, ઉત્સવ સાથે, ઉમંગ સાથે એકતાના દર્શન શ્રી રામજીએ કરાવ્યા અને ગામજનોનો સાથ સહકાર અને સહયોગથી અમે આજનું આયોજન સફળ બનાવ્યું। શિહોરી ગૌનગરી તરીકે આ ગામમાં ખૂબ સારો સહયોગ સાથ સહકાર મળેલો। જય શ્રી રામ। રામનવમી ઉત્સવ નિમિત્તે આજે સમગ્ર શિહોરીના રામ ભક્તોએ શ્રી રામજી મંદિરમાં 12 વાગે પૂજા અર્ચના કરી અને સમગ્ર સમાજ સાંજના 4 વાગે શોભાયાત્રાનું પ્રતિકરણ તિથિઓ એમાં સમગ્ર ગ્રામની જનતા આમાં જોડાયા। હોશભેર ઉલ્લાસભેર શિહોરીની અંદર આ 3 વર્ષથી અમારી શોભાયાત્રા શિહોરી ગૌનગરીની અંદર બહુ ધામધૂમથી તેની ઉજવણી થઈ અને સમગ્ર ગામના લોકો, દરેક સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાણા અને આના ઉલ્લાસ સાથે બહુ મહાઉત્સવ જામ્યો અને ભગવાન રામમય વાતાવરણ બની ગયું। સમગ્ર આ ગામના બધા જ મંડળો બધાનો સહયોગ મળ્યો અને ખૂબ બધાએ ભાગ લીધો, ઉલ્લાસ લીધો। જય જય શ્રી રામ, જય જય।